નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો જે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. 8મા પગાર પંચને લઈને સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં પગારમાં કેટલો વધારો થશે, 8મો પગાર પંચ ક્યારથી લાગુ થશે, ફિટમેટ ફેક્ટર કેટલું રહેશે વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. તો સૌથી પહેલા 8મો પગાર પંચ સંપૂર્ણપણે ક્યારે લાગુ થશે? તો 2028 સુધીમાં 8મો પગાર પંચ સંપૂર્ણપણે લાગુ થશે. 2026 થી 2 વર્ષનું એરિયસ તમને મળવાપાત્ર રહેશે. બેઝિક સેલરી 18,000 રૂપિયાથી વધીને 44,000 જેટલી થઈ જશે. વિગતવાર ગણિત હવે આપણે સમજીએ તો 8મા પગાર પંચના સંપૂર્ણ અમલીકરણમાં 2028 સુધીનો સમય લાગી શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરીમાં એને મંજૂરી આપી હતી, પરંતુ કોઈ પણ રીતે સત્તાવાર નોટિફિકેશન હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી અને ના તો સંદર્ભની શરતોને બહાર પાડવામાં આવી છે કે પછી કમિશનના સભ્યોની યાદી પણ જાહેર કરવામાં આવી નથી. તો નવા પગાર પંચના અમલીકરણથી 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 65 લાખ પેન્શનરોને આનો ફાયદો થશે. લેવલ 1ના જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તેમનો મૂળ પગાર 18,000 છે, તે વધીને 44,000 થઈ જશે. કમિશન 2.46ના ફિટમેટ ફેક્ટરને લાગુ કરી શકે છે તેવી હાલમાં માહિતી મળી રહી છે. 8મા પગાર પંચમાં પગાર કેટલો વધશે? તો બેઝિક સેલરીમાં વધારાની જે રકમ છે તે ફિટમેટ ફેક્ટર અને ડીએ મર્જર પર મોટાભાગે આધાર રાખતી હોય છે. 7મા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર 2.57 હતો, 8મા પગાર પંચમાં એ 2.46 હોઈ શકે છે. તો દરેક પગાર પંચમાં ડીએ 0થી શરૂ થાય છે. આનું કારણ એ છે કે ફુગાવાને ધ્યાનમાં રાખીને નવી બેઝિક સેલરી પહેલાથી જ વધારવામાં આવતી હોય છે. આ પછી પણ ડીએ ફરીથી ધીમે ધીમે વધતો રહે છે. તો હાલમાં ડીએ બેઝિક સેલરીના 55% છે. ડીએ દૂર કરવાથી કુલ પગારમાં વધારો બેઝિક પ્લસ ડીએ પ્લસ એચઆરએ થોડો ઓછો દેખાઈ શકે છે, કારણ કે 55% ડીએનો હિસ્સો દૂર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો ધારો કે તમે લેવલ 6 પર છો અને 7મા પગાર પંચ મુજબ તમારો વર્તમાન પગાર છે, તો બેઝિક સેલરી ₹35,400, ડીએ 55% મુજબ ₹19,470, એચઆરએ મેટ્રો 27% 9,558 તેમજ કુલ પગાર 64,428 થશે. તો 8મા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર 2.46 લાગુ કરવામાં આવે તો નવો પગાર કંઈક આ પ્રમાણે રહેશે, જેમાં નવી બેઝિક સેલરી ₹35,400 ગુણ્યા 2.46 બરાબર 87,084. એટલે કે બેઝિક જે સેલરી છે તે 35,400થી વધીને સીધી 87,084 થઈ જશે. ડીએ 0% રીસેટ, ડીએને 0 પર મર્જ કરવામાં આવશે. એચઆરએ 27%, 87,084 ગુણ્યા 27% બરાબર 23,513. કુલ પગાર 87,084 પ્લસ 23,513 બરાબર 1,10,597 રૂપિયા સમથિંગ તમને પગાર ચૂકવવામાં આવશે. ફિટમેટ ફેક્ટર શું છે? તો જેમ તમે જાણો છો તેમ આ એક મલ્ટીપ્લાયર સંખ્યા છે, જેને વર્તમાન બેઝિક સેલરીથી ગુણાકાર કરીને નવી બેઝિક સેલરી મળે છે. પગાર પંચ ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં લીધા પછી એને નક્કી કરવામાં આવતી હોય છે. 8મા પગાર પંચને 2028 સુધી કેમ લાવી શકાય છે, તો તેના વિષય પર થોડું ચર્ચા કરીએ. તો દરેક પગાર પંચની સેટઅપ થવાથી લઈને અમલીકરણ સુધી સામાન્ય રીતે 2 થી 3 વર્ષ સુધીનો સમય લાગતો હોય છે. 2025 હવે પૂર્ણ થવામાં 3 મહિના બાકી છે. જો કમિશન ઝડપથી રચાય તો પણ રિપોર્ટ તૈયાર કરવામાં, સરકારની મંજૂરી મેળવવામાં અને બધું જ ફાઇનલ કરવામાં સમય લાગશે.
અગાઉના કમિશન પર નજર નાખીએ તો પણ આવી જ પેટર્ન જોવા મળી રહી છે. ફક્ત એટલા માટે કે એ 2028 સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ જશે. એનો અર્થ એ નથી કે એના લાભો ફક્ત 2028 થી જ મળશે. પગાર પંચ દર 10 વર્ષે આવે છે. 7મા પગાર પંચનો જે સુધારો હતો તે 2016માં અમલમાં આવ્યો હતો, જ્યારે 8મા સુધારાની જે અસરકારક તારીખ છે તે 1 જાન્યુઆરી 2026 છે. આનો અર્થ એ થશે કે પગાર અને પેન્શન વધારો 2026 એટલે કે 1 જાન્યુઆરી 2026 થી જ ગણવામાં આવશે. તો બાકી રહેતું એરિયસ કર્મચારીઓને, પેન્શનરોને ચૂકવવામાં આવશે. કહેવાનો મતલબ કે પગાર પંચ ભલે ગમે ત્યારે લાગુ થાય, પરંતુ તેને લાગુ 1 જાન્યુઆરી 2026 થી જ કરવામાં આવશે. છેલ્લા પગાર પંચની રચના અને અમલ ક્યારે કરવામાં આવ્યો હતો? તો પગાર 5મું જે પગાર પંચ છે એની રચના એપ્રિલ 1994માં કરવામાં આવી હતી. આ અહેવાલ જાન્યુઆરી 1997માં સરકારને સુપરત કરવામાં આવ્યો હતો, પરંતુ ભલામણો 1 જાન્યુઆરી 1996થી લાગુ કરવામાં આવી હતી. પહેલા 51 પે સ્કેલ હતો, પરંતુ એ ઘટાડીને 34 કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનું 6થું પગાર પંચની વાત કરીએ તો એની રચના 20 ઓક્ટોબર 2006ના રોજ કરવામાં આવી હતી. આ અહેવાલ માર્ચ 2008માં તૈયાર કરવામાં આવ્યો હતો અને સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ ઓગસ્ટ 2008માં મંજૂર કરવામાં આવ્યો હતો અને ભલામણો 1 જાન્યુઆરી 2006થી લાગુ કરવામાં આવી હતી. તે જ રીતે 7મું પગાર પંચ, તેની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી અને માર્ચ 2014 સુધીમાં ટર્મ્સ ઓફ રેફરન્સ ફાઇનલ થયા હતા. આ અહેવાલ નવેમ્બર 2015માં રજૂ કરવામાં આવ્યો હતો અને સરકારે જૂન 2016માં એને મંજૂરી આપી હતી અને ભલામણો 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવી હતી. તો ટૂંકમાં 8મો પગાર પંચ પણ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. તેનો લાભ તમને જાન્યુઆરી 2026થી જ મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.